હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગરનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, એ જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. અને અત્યારે આ બધા જે મોબાઈલના અમુક અમુક તમે જુઓ કપાતનના કટકા એવા અમુક અમુક દીકરીઓને જે હલવાડી છે ને, એટલા માટે કહું છું. હા, તમને તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપને વચ્ચે રાખીને જે કાંઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત હલાવજો. બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય, એના ઘરનાય બંધ થઈ જાય. તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય. એવી કાંઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં, કોઈ ધણી નહીં થાય. અને મા બાપ બાપુ જીવીએ ન હકે મરીએ ન હકે, ક્યાં જાય? એવા બાપુ નજર સામે દાખલા કોર્ટમાં બાપુ આમ દીકરી ઉભી હોય અને બાપ આમ પાઘડી ઉતારે, બેટા અમે તારું લાલન પાલન કર્યું, અમે તને ઉછેર કર્યો, અમારા કેવડા અરમાન. તો આ ઉભી કપાતનના કટકા શું કે ખબર, આ મારી માન મારા બાપા જ નથી, હું અમને ઓળખતી જ નથી. તમે જોવો તો ખરા ઈ મા બાપના હૃદય ઉપર શું વીતતી છે મારા બાપ. હું એટલા માટે કહું છું બધાને બાપુ ગાડીઓ બંગલા ન હોય, ખોટી વાત છે. એ તો આપણા મા બાપ છે ને આપણા હાટું સારું જ ગોઈતું હોય, પછી આપણા ભાઈ મોળા હોય એમાં પછી આપણે આપણા માવતરને હું દોષ દેવાનો. બધાના જો ગાડીઓ બંગલા મળે તો પછી આ કપાવીણમાં કોણ જાય? બધાને ગાડીઓ બંગલા ન મળે, એ તો મજૂરની જરૂર પડે ને પાછી. એમાં એક ગામની માલિકો એક બે બહેનોની વાત તમને કહું. બે બેનપણી હતી ને, નાના એવા ગામડામાં રહેતી હતી. બાજુમાં બે ના ઘર હતા, બે અલગ અલગ જ્ઞાતિની હતી, પણ નાનપણથી બે ભેગી રમે, ઢોરા ચારવા ભેગી જાય, રાતે ભેગી હુતી હોય, ભેગી ખાય, ભેગી ભણવા જાય. બે દીકરીઓ ભેગી ને ભેગી રે. સમય સંજોગ અનુસાર બે દીકરીઓ બાપુ જુવાન થઈ, બે ના માતા પિતા લગ્ન માટે દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે. અને ટાઈમ થયો, બે દીકરીઓના લગ્ન થઈ ગયા. હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી, અને એક દીકરીને જોવો ને બટકું રોટલો ખાવા ન દે એવી એની કજાત એની સાસુ મળેલી. અને ઓલી દીકરી પિયરમાં આવે તો ઓલી દીકરી સાસરે હોય, એ દીકરી પીરમાં આવે તો આ દીકરી સાસરે હોય. લગ્ન કર્યા ને જુદા પડ્યા, પછી બે દીકરીઓ એક વખત ભેગી થઈ નથી. એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળાને એ દીકરી કહે છે કે મારી બેનપણી ફલાણા ગામમાં છે, હાલો ને આપણે જઈએ, અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તેદુના અમે ભેગા જ નથી થયા. અને એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, હાલ જઈ આવી. ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં, પૂછતા ગયા ફલાણી બેનનું ઘર ક્યાં છે. અને કોકે કીધું કે હામું ઘર છે ને એ એનું છે. ડેલીના બારણે આવી અને એની હાઉ ફળિયામાં ઊભી છે. એને કહે છે ફલાણી બેનનું ઘર? તો કે હા. તો કે ક્યાં ગઈ? તો કે આ અંદર રૂમમાં છે. તો એ બેન હાથ પાડી અવાજ કરીને કહે છે કે બેન અમે ઠેઠ ત્યાંથી અહીં આવ્યા, હવે તો તું ઘરમાંથી તો બહાર નીકળ. તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું. કેમ? એ કે હું નહીં નીકળું. બાપુ કવિઓને લખવું પડ્યું, દીકરીઓને બાપુ સમર્પણ છે. મારે અમુક વાત મને એમ થાય ક્યાંક એવા બાપુ હાથમાં બેઠા હોય ને ત્યાં અમે વાત કરીએ કે છે. અમુક જગ્યાએ મેં હમણાં કીધું એમાં દુકાન ક્યાં ખોલવી, કોઈ ખાનારા ન હોય નાખવું ક્યાં. એ દીકરી માટે એક કવિને લખવું પડે છે. એ દીકરી અંદરથી કહેતી હતી, શું કહેતી હતી? દુઃખનો ઉગ્યો છે દાભડો રે, માથે ઉગ્યા કાળા જાન, ઓરડો ઓઢીને ઊભી સકી હું કેમ આવું રે બા, ઓરડો ઓઢીને ઊભી સકી હું કેમ આવું રે બા. વિચાર તો કરો, એક પહેરવા માટે બાપુ એક લુગડું જો એની માથે ન હોય તેની માથે દુઃખના વાદળ કેવડા છે. અંદર રહીને કે છે કે મારી માથે દુઃખ કેવડું છે, હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે. તારે મને જોવી હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી બહાર હું નહીં આવું. અને એની બેનપણીને એમ થયું કે આ હા અમે બે બેનપણીઓ નાનેથી મોટી ભેગી થઈને એક થાળીએ ખાતા, એક પથારીએ હુતા, મને ભગવાને આટલી સાહેબી આપી, આને બટકું રોટલો નહીં, પહેરવા લુગડું નહીં. અરે આ દીકરીની દશા
ત્યારે એમ કે છે ઈ એની બેનપણી કે છે પણ તું તારા ઘરવાળાને કહેતી હોય તો નોખી થઈ જા કે આમ થઈ જા તેમ થઈ જા, આવું શું કામ જીવવું પડે? ત્યારે એ અંદરથી પાછી બીજો જવાબ આપે છે, નાની નણંદ છે લાડકી રે આ તો હાવ માથાનો કાયર છે મારો કંથડો સખી કે કાયર છે મારો કંથડો સખી કે ઘરવાળાને કીધું એની માને પૂછ્યા વગરનો પાણી નથી પીતો. શું મારે એને અને બાપુ છે ને આપણા બૈરાનું હાસું હોય ને તો થોડુંક પડખું લેવાય, નકરું પછી આપણે એમ નકરું પાણીમાં નો કાઢ નાખે. હાચા તો બૈરા હોય પછી એવું ન વિચારું કે વહુ બધી આવીને ઘરમાં કોયું ગાલે કોઈ ના, એવું નકરું ન હોય. એને ખબર તો પડે કે આ મારું ઘર છે, એ તો થોડું ઘર રાખીને વાત કરતી હોય. ઈ કે એને કઈ થાય કે હવે ઈ નોખોય નથી થતો કે મને બટકું રોટલો નથી દેવરાવતો, એની માં ને એની બોન ને પૂછીને કરે હવામાં મારે કરવું શું. પછી એની બેન કહે છે કે તો આવું જીવાય નહીં, મરી જવાય. શું આવું જીવીને કામ છે? ધણીમાં ઠેકાણા ન હોય, હાવુમાં ઠેકાણા ન હોય, ઘરમાં ઠેકાણા ન હોય તો હું જીવીને કામ છે? ત્યારે બાપુ એ દીકરી કહે છે, જીવવા કરતા મન મારવું વાલું ને બાપની ઈજાત જાય, મારા છોરુડા ગળે વળગ્યા મન કેમ આવું રે બા. મને ખબર છે તું શું મને શિખામણ દે, મને ખ્યાલ છે આવું ન જીવાય, પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને ઈ બાળકો હાટું હું જીવી રહી છું, ઈ મને મરવા નથી દેતા. મને હુકો લુકો રોટલો આપે ને ઈ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું. મને ખબર છે આવું ન જીવાય, પણ મારા છોકરાનું શું થાય? બાપુ શું દીકરીઓની માથે દુઃખ પડ્યા છે ને શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે? અત્યારે તમે જો એક પાણીના લોટામાં કે ધંધે લગાડી દઉં, ધંધે નળિયું નોરવા દો. એટલે ભાઈ બાપા તમારા બાપુજીએ નથી ગોઠવા, રવાય દો નળિયા. બાપુ બાપની આબરૂ ન જવા હાટું થઈને બાપુ ઝેરના ઘૂંટડા પીધા પણ કોઈ દી વાત ન કરી. બાપુ દીકરીઓ તો દીકરીઓ છે રામ. હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે, દીકરીઓનો જે ત્યાગ છે એની બાપુ આપણે વાત ન કરી શકીએ. એટલા જ માટે એક હનુમાનજી મહારાજની બાપુ 128માં પાટો છું એટલે કે હનુમાનજી મહારાજની બે કડી લઈને પછી મારી વાણીને વિરામ આપું. હનુમાનજી મહારાજ એક સેતુબંધુ રામેશ્વરની સ્થાપના થઈ ને પછી બધા વાનરો અહીંયા આવ્યા, કારણ કે લંકામાં જવાનું હતું. હવે લંકામાં બાબુ પાણીમાં જવું કે સેતુ બાંધવાનો હતો. અને એ હનુમાનજીને બાબુ હનુમાનજી તો હનુમાનજી છે, હનુમાનજીને બળ ઘણું હતું પણ ઋષિ મુનિઓના હરાબ હતા ને એટલે એમને કોઈક યાદ કરે ખબર પડે, નકર એ બળ ગમે એટલું હતું પણ ગમે એવું બળનું કામ હોય ને તો કરી નાખે, પણ કોઈક યાદ કરાવે તો. હનુમાનજી બેઠા હતા આમ શાંતિ. એ કે આ દરિયો ટપે લંકામાં જવાનું છે, ઓલો કે હું જઉં ને હું નહીં પોગી શકું, ઓલો કે હું ગઢપણ આવ્યું ને ઓલો કે આમ થયું ને ઓલો કે આમ થયું. પછી બધા કહેવા માંડ્યા એ બજરંગ હવે તું બેઠો થા, તું આ તારા વગર નથી પત્યું. અને પછી બાપુ હું કરતો હુંકાર કર્યો હો હનુમાનજી. અને તેથી બાપુ આ કાક બાપુને લખે કે અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા, જામવંત કે ગઢપણ આવ્યા આ તો દધી કર્યો ન જા. અરે રામાયણ તો રામાયણ છે. રામાયણ ને છે ને બાબુ દુનિયા ચિત્રી નાખી ઊંથી. રામાયણ છે ને જીવનમાં કઈક ઉતારવા જેવી છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા કે છે ને આપણે તેથી હતા નહીં હો, આ તો જો હાસુ લાગે રાખવાનું, નો હાસુ લાગે પીડરવા દેવાનું, કોઈ ફોન બોન ન કરતા.
આ તો ચોખ્ખી વાત. આ રામ વનમાં ગયા એ બધા કહે છે એટલે કહું છું, જ્યાં તારે હું નહોતો. હા તો ચોખ્ખી વાત. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાના હરણને મારવા ગયા. હોનાના અણિયા હોય, અત્યારે હોનાનું અણિયું આવ્યું ને તો આપણે કે હોનાના ધણિયા નહીં હતા હોય, તાર રામને નહીં ખબર પડી હોય. પણ રામે આપણે આટલું માર્ગ બતાવ્યો. શું એ કે મોહની વાંહે દોડે ને જે એનું વાંહે ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો અણિયા વાંહે ન જાવ તો સીતાજીનો હરણ ન થાય. આ આપણને માર્ગ બતાવ્યો. આપણે નગરી વાતો જ કરી. રામ ગયા હોનાનું હણિયું લેવા, રામ ગયા પછી ગયા એમાં જ આ દી ઉઠ્યો. ન જ્યાં તો આ કઈ થાત જ નહીં.